નમસ્કાર મિત્રો, આપણે મિત્રો લોજિક ગેટ પરિપથો જોયા છીએ. મૂળભૂત ત્રણ ગેટો છે. નંબર 1 છે ઓર ગેટ, નંબર 2 છે એન્ડ ગેટ અને નંબર 3 છે નોટ ગેટ. આ ત્રણે ત્રણ ગેટ મૂળભૂત ગેટ કહેવાય. મૂળભૂત. જ્યારે એની મદદથી આપણે નોર ગેટ બનાવ્યો, નંદ ગેટ બનાવ્યો. નોર અને નંદ ગેટ એ યુનિવર્સલ ગેટ છે. તો મિત્રો આજે આપણને સ્વાધ્યાયમાં જે કંઈ પ્રશ્નો આપેલા છે ગેટ વિશેના, એ ગેટ વિશેના પહેલા પ્રશ્નો સોલ્વ કરી નાખીએ. ચલો મિત્રો, તારે નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ તમે. અને જે સ્વાધ્યાયની અંદર આપણને પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને પહેલા સોલ્વ કરી લઈએ. તેમાં પ્રશ્ન છે 14.11 સ્વાધ્યાય 14.11. ચલો મિત્રો, મને એક ગેટ દોરીને આપ્યો છે. આ રહ્યો છે એ બિંદુ, બી બિંદુ અને એની સાથે મિત્રો તમારે ઓળખવાનો છે કે આ ગેટ કયો છે. જો હવે મને આ ગેટ દોરીને આપ્યો છે. મને પ્રશ્ન પૂછે કે આ ગેટનું ટ્રુથ ટેબલ તૈયાર કરી અને નક્કી કરો કે આ કયો ગેટ દર્શાવે છે. બરાબર છે? તો મિત્રો અહીંયા પહેલા જોઈ લો કે આ ઓર ગેટ છે, એના ઉપર વર્તુળ કરેલું છે એટલે આ રે નોર ગેટ થઈ ગયો. આ એના બે ઇનપુટ. અહીં ગાડી આનો આઉટપુટ અહીંયા આવશે, જેને હું y' કહીએ. તો મિત્રો આનું આપણે ટ્રુથ ટેબલ બનાવવાનું. તો ટ્રુથ ટેબલ, એનું ટ્રુથ ટેબલ બનાવું છું. તો મિત્રો આપણે જોવાનું ઇનપુટમાંથી જે ક્રિયા કરવા જઈ રહ્યા છે એ બધાના ટેબલો આપણે બનાવવા પડે. તો જો અહીંયા હું આનું ટેબલ બનાવવા જાઉં છું. તો આ એ ઇનપુટ છે, બી ઇનપુટ છે, પછી જો આ ઓર ગેટ આવશે. આ કયો ગેટ છે? ઓર. તો એ ઓર બી આવશે. હવે મિત્રો જો અહીં ઘડી ખરેખર તો આનો નોર ગેટ, પણ આનો નોટ ખરો પાછો, એટલે અહીંયા વળી પાછો આપણે બીજો કોઠો પાડવો પડશે. એ ઓર બી બાર. ચલો એ કોઠો પડી ગયો. હવે આ જે છે એ આનું આઉટપુટ થયું, પણ આનો તો ઇનપુટ થયો. હવે મિત્રો આ તો નોટ ગેટ છે એટલે અહીં ગઈ ફાઇનલ આપણો કોઠો બનશે y = a or b એનો બાર એનો પણ બાર. તો મિત્રો આપણી પાસે આવો કઈ કોઠો ટ્રુથ ટેબલ તૈયાર થશે. આપણે બે ઇનપુટ લીધેલા છે એટલે આપણી પાસે ચાર શક્યતાઓ છે. જો 0 1 1 0 1 1 0 0. હવે મિત્રો આરો ઓર ગેટ છે, બરોબર સમજો. આરો ઓર ગેટ છે, એનો સ્વિચિંગ પરિપથ કેવો હોય? બંને સ્વિચો એકબીજાને સમાંતરમાં હોય. સમાંતરમાં હોય એટલે કોઈ પણ સ્વિચ ચાલુ કરશો તો પરિપથમાં બલ્બ ચાલુ થવાનો. તો 0 1 1 0 1 0 1 1 1 1 અને આ 0. ચલો ઓકે. હવે મિત્રો એનો બાર
એનો બાર એટલે 0 0 0 અને 1. ચલો ઓકે. હવે જો મિત્રો આ ઇનપુટ જે છે એ નોટ ગેટને લાગુ પડશે. નોટ તો ઇન્વર્ટર ગેટ છે એટલે આનું બધું ઊંધું થઈ જશે. 1 1 1 અને 0. આ જે પરિપથ આપ્યો છે એનું ટ્રુથ ટેબલ કહેવાય. હવે મિત્રો આપણે નક્કી કરવાનું છે કે આ કયો ગેટ છે. બરાબર છે. તો મિત્રો આપણે ઇનપુટ કયા લાગુ પાડ્યા? આ. આપણને આઉટપુટ શું મળ્યો? આ. બરાબર. હવે મિત્રો જો 0 1 તો 1 1 0 તો 1 1 1 તો 1 અને 0 0 ત્યારે 0 મળે. એનો અર્થ મિત્રો એ થયો કે OR ગેટ આવો હોય. OR એની સ્વિચો કેવી હોય? એકબીજાને આવી સમાંતરમાં જોડેલી હોય અને અહીં ઘડી આપણો બલ્બ જોડેલો હોય. આ આપણો OR ગેટ છે. તો મિત્રો આ સ્વિચ પાડીશ તોય ગોળો ચાલુ થશે. આ સ્વિચ પાડીશ તોય ગોળો ચાલુ થશે. બંને સ્વિચો પાડીશ તો પણ જો 0 1 તો 1 1 0 તો 1 1 1 તો 1. એટલે ખરેખર આ ગેટ કયો છે? OR ગેટ દર્શાવે છે. ચલો ઓકે છે. બિલકુલ સરળ છે મિત્રો. તમને ટેબલ દોરતે આવડવું જોઈએ. ચલો મિત્રો એક બીજો પ્રશ્ન આપેલો છે 14.11 નો બે પ્રશ્ન. 14.11 માં મને બે પ્રશ્નો આપેલા છે. તેમાંનો બીજો પ્રશ્ન. ચલો આ છે A અને આ છે B. જો અહીંયા એક નોટ ગેટ આપેલો છે. આ નોટ અહીંયા વળી પાછું એક નોટ ગેટ આપેલું છે. બરોબર છે. હવે આ બંનેના ઇનપુટ જે આઉટપુટ જે છે એ આઉટપુટ અહીંયાથી નોર ગેટમાં આપેલા છે. આ છે આપણો ભાગ. મિત્રો આને પહેલા ઓળખી લો. આ કયો ગેટ છે? નોર. આના ઉપર બિંદુ કરેલું છે એટલે આ નોર ગેટ છે. આ કયો ગેટ છે? OR. અને આ પ્લસ નોટ. બરાબર છે. એટલે મિત્રો બરોબર ધ્યાનથી આ સમજી જાઓ કે આનો આઉટપુટ અહીંયા આવશે જેને આપણે A બાર કહી દઈએ. આનો આઉટપુટ અહીંયા આવશે એને આપણે B બાર કહી દઈએ. ખ્યાલ આવ્યો ને? આ નોટ ગેટ છે, ઇન્વર્ટર ગેટ છે. તો ઊંધું કરી નાખશે. 0 હશે તો 1 કરી નાખશે, 1 હશે તો 0 કરી નાખશે. બરાબર. પછી આ બંને આના ઇનપુટ બને. તો મિત્રો આનું ટ્રુથ ટેબલ કેવું બને છે? આનું ટ્રુથ ટેબલ બનાવવું છે. આનું ટ્રુથ ટેબલ તો A અને B તો તમે ઇનપુટ દાખલ કર્યા. અહીં ઘડી થશે A બાર. આનો આઉટપુટ આવશે B બાર. વળી પાછો આનો OR ગેટ આવ્યો. આનો હવે OR ગેટ. આ બે ઇનપુટ આને મળવાના એટલે અહીં ઘડી આવશે A બાર और B बार. આવું આવશે. બરાબર છે. હવે અહીં ગાડી આ તો નોટ ગેટ છે એટલે અહીં ગાડી ફાઇનલ સમીકરણ આવશે y બરાબર A બાર પ્લસ B બાર એનો આખાનો બાર. તો મિત્રો આપણી પાસે આ ટ્રુથ ટેબલ બની. મિત્રો આપણી પાસે બે ઇનપુટ છે તો આવી ચાર શક્યતાઓ તૈયાર થાય. ચાર શક્યતા. તો મિત્રો આને તો તમે ગમે તેમ ધારી શકો 0 1 1 0 1 1 0 0. બરાબર છે. હવે જો આ ઇનપુટમાં તમે આવું આપશો તો 0 1 1 0 1 0 0 1. અહીંયા B આરો 0 આરો 1 આરો 0 અને આરો 1.
એ તો ઊંધું થઈ જશે નોટ ગેટ છે એટલે. ચલો હવે ઓર ગેટ આ બે ઇનપુટ ઓર માં આપેલા છે. ઓર ગેટની સ્વિચો કેવી હોય એકબીજાને સમાંતર. કોઈ પણ એક સ્વિચ ચાલુ હશે બલ્બ ચાલુ રહેશે 1 1 1 0 1 0 1 1 0 0 0 1 1 1. બંને સ્વિચો ચાલુ હોય અથવા ગમે તે એક પાડેલી હોય તમને આઉટપુટ મળશે. હવે જો આમાં શું થશે હવે એનો બાર એટલે 0 0 1 અને 0 આવું થશે. હવે ઇનપુટમાં તમે શું આપ્યું તો ઇનપુટમાં તમે આ આપ્યું તમને આઉટપુટમાં આ બે જોડાણ. હવે જો 0 1 તો 0 1 0 તો 0 1 1 તો 1 0 0 તો 1 0. તો મિત્રો એન્ડ ગેટ યાદ કરો. એન્ડ ગેટમાં બે સ્વિચો કેવી હોય શ્રેણીમાં. એન્ડ ગેટમાં બંને સ્વિચો શ્રેણીમાં હોય. આ બંને જોથી ચાલુ ના કરો તો હજી બલ્બ ચાલુ થાય નહીં. તો જો 0 1 તો 0 આ સ્વિચ પાડેલી આ સ્વિચ બી સ્વિચ પાડેલી આ બી સ્વિચ પાડેલી છતાં બલ્બ સળગશે નહીં કારણ કે પરિપથ પૂરો જ ના થાય. ચલો 1 0 1 0 હવે આ સ્વિચ પાડેલી આવું પાડેલી આ 0 0 તો આ 0 1 1 બંને સ્વિચો પાડી દીધી તારે બલ્બ ચાલુ થશે 0 0 તો 0. એનો મતલબ શું છે કે આ કયો ગેટ છે એન્ડ ગેટ દર્શાવે છે. ચલો ઓકે છે. તો મિત્રો એક વખત ટ્રુથ ટેબલ તમને વ્યવસ્થિત બનાવતે આવડવું જોઈએ. એ પરિપથ ઉપર આધારિત છે કે એની અંદર આપણે કેટલા કોઠા પાડવા પડશે. ચલો આગળ વધુ. મિત્રો તમે પાઠ્ય પુસ્તક લઈ બેસો. ચલો એના પછી મને એક પ્રશ્ન આપેલો છે જો આવો 14.12 પ્રશ્ન આવ્યો છે. મને એક આર્યો એન્ડ ગેટ છે આર્યો એ આર્યો બી બરોબર છે. એના ઉપર બિંદુ કરેલું છે વર્તુળ દોરેલું છે. આ છે આપણો વાય. મને પ્રશ્ન પૂછ્યો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાણ નંદ ગેટના પરિપથ માટે ટ્રુથ ટેબલ તૈયાર કરો. હવે મિત્રો આવું નથી ખરેખર. એને જે દોરીને આપ્યું છે એ આવું છે. આ બંને ઇનપુટ ટર્મિનલો એને શોર્ટ કરી નાખ્યા છે. એ અને બી ટર્મિનલ શોર્ટ કરેલ છે. કયા ગેટના નંદ ગેટના. આનો નંદ ગેટ છે. 12મો પ્રશ્ન છે મિત્રો 14.12 નંદ ગેટના બે ઇનપુટ ટર્મિનલો શોર્ટ કરેલા. તો મને પ્રશ્ન પૂછે કે આ કયો ગેટ થાય. તો મિત્રો શોર્ટ કરવાનો અર્થ બરોબર સમજી લો કે તમે આને જ્યારે 1 લાગુ પાડશો ને તો બી ને પણ 1 મળશે. આને તમે 0 લાગુ પાડશો ને તો બી ને પણ 0 લાગુ પડશે. એટલે આનું ટ્રુથ ટેબલ તમારે બનાવવું હોય તો શું બને. આનું ટ્રુથ ટેબલ તમારે બનાવવું હોય તો અહીં ઘડી આ તમે a લીધો આ તમે b લીધો બરાબર છે. હવે થશે શું કે આને તમે 0 લાગુ કરશો તો આ 0 થશે. આને 1 લાગુ પાડશો તો આ 1 થશે. બીજો કોઈ ઓપ્શન વધતો જ નથી તમારી પાસે. હવે આ કયો ગેટ છે તો કે એન્ડ ગેટ છે. તો એન્ડ ગેટની બે સ્વિચો શેમાં હોય તો કે શ્રેણીમાં. બંને ચાલુ હોય ત્યારે એ ચાલુ થાય. તો અહીં ઘડી એન્ડ ગેટ a ડોટ b અથવા તો a એન્ડ b બરાબર છે. તો આ 0 0 તો 0 આવશે. 1 1 તો 1 આવશે. અને એની આગળ કોણ છે નોટ છે. તો એનું ટ્રુથ ટેબલ તૈયાર થઈ ગયું.
a and b બાર તો 0 લાગુ પાડશો તો 1 થઈ જશે 1 લાગુ પાડશો તો 0 થશે બરાબર છે તો મિત્રો હવે આ ગેટ કયો છે મારો ઓળખવાનો છે તો જો તમે 0 લાગુ પાડ્યું તો 1 થઈ 1 લાગુ પાડ્યું તો 0 થઈ તો એનો અર્થ શું છે કે આ નોટ ગેટ છે નોટ ગેટ તરીકે વર્તે એટલે મિત્રો એમસીક્યુ પ્રશ્નમાં પણ યાદ રાખજો નંદ ગેટ કે નોર ગેટના બે ઇનપુટ ટર્મિનલો શોર્ટ કરવામાં આવે તો એ ગેટ કયો બની જાય છે નોટ ગેટ બની જાય આનો અર્થ એવો થાય કે નોટ ગેટ બનાવવા માટે એક નોર અથવા એક નંદ ગેટની જરૂર પડે બે ઇનપુટ ટર્મિનલો શોર્ટ કરવાના તો તમારો નોટ ગેટ તૈયાર થઈ જશે આવી તમને આનો આ પરિપથ તમને આવો આપી શકે આ રહ્યો a છે આ રહ્યો b છે અહીં ગણી આને તમને નોર આપે છે આ તમને નોર હવે એના બે ઇનપુટ શોર્ટ કરી નાખવાના અને એક ટર્મિનલ કરી નાખવાનું અહીં ગણી બહાર તો મિત્રો યાદ રાખજો આ કયો ગેટ છે નોટ ગેટ બની ગયા ચલો મિત્રો આગળ વધીએ છીએ ચલો 14.13મો પ્રશ્ન 14.13મો પ્રશ્ન મિત્રો તમે ચોપડી લઈને બેસજો તો આસાનીથી આ બધા પ્રશ્નો તમારાથી સોલ્વ થઈ જશે ચલો મને એની અંદર પણ બે ચિત્રો આપેલા જો અહીંયા a છે આ b છે ઇનપુટ છે અહીં આગળ મને ગેટ આપેલો છે તમે ઓળખતા રહેજો મને આવી ગેટ આપેલો આ બંને પરિપથો વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો લોજિક ઓપરેશન મીન્સ ટ્રુથ ટેબલ લોજિક ઓપરેશન એટલે જો અહીં ગઈ આ બે ઇનપુટ આપે આ કયો ગેટ છે નંદ ગેટ આ નંદ ગેટ છે એ જ પ્રમાણે આ નંદ ગેટ છે પણ જો મિત્રો અહીંયા શું થયું છે એનું ઓપરેશન મારે બતાવવું છે તો જો અહીંયાથી તમે ઇનપુટ આપ્યો એટલે આ એન્ડ ગેટ છે હવે આ નોટ છે એટલે અહીં આગળ જે આઉટપુટ તમને મળશે એને હું y ડેશ કહું y ડેશ a and b બહાર થશે a and b બહાર થશે હવે મિત્રો જો હવે અહીં આગળ શું થવાનું છે કે આ તો એના બે ઇનપુટ ટર્મિનલો શોર્ટ કરી નાખે આ નંદ ગેટ કરો આ નંદ ગેટ છે પણ એના બે ઇનપુટ ટર્મિનલો તો શોર્ટ થઈ ગયા છે અને ઇનપુટ ટર્મિનલ શોર્ટ થઈ ગયા એનો મતલબ શું થયો કે આ તો નોટ ગેટ છે એટલે અહીં ઘડી આઉટપુટ શું આવશે ઇઝ ઇક્વલ ટુ a and b એનો બાર તો હતો જ બારનો બાર ખ્યાલ આવ્યો તો હવે આનું ટ્રુથ ટેબલ હું બનાવું તો આનું ટ્રુથ ટેબલ જો આ રહ્યો a આ રહ્યો b આ a b તમે દાખલ કર્યા આ એન્ડ ગેટ આવ્યો a and b એની આગળ 12 આવ્યો એટલે નોટ ગેટ આવ્યો a નોટ b 12 બરાબર છે અને હવે આ તો મિત્રો શું થઈ ગયું આ તો નોટ ગેટ છે આ તો નોટ ગેટ છે એટલે અહીં ગણી y બરાબર a and b 12 નો 12 તો જો આ 0 1 1 0 1 1 અને 0 0 ચલો એન્ડ ગેટ છે એન્ડ ગેટ બંને સ્વિચો જો ની ચાલુ નહીં હોય તો ની ચાલુ નહીં થાય આ એન્ડ ગેટ છે એટલે 0 1 0 0 આ 1 અને 0 હવે એનો બાર
એનો બાર એટલે 1 1 0 1. હવે એનો બાર એટલે 0 0 1 અને 0. મિત્રો બરોબર સમજી લો કે આ નો ગેટ નું ઓપરેશન બતાડ્યું કહેવાય. ટ્રુથ ટેબલ એની બધા બુલિયન સમીકરણ કહેવાય. આ બધા જે તે પ્રક્રિયાના બુલિયન સમીકરણ કહેવાય. આ ફાઇનલ બુલિયન છે, આ વચ્ચેનું બુલિયન સમીકરણ. ચલો કમ્પ્લીટ છે. ચલો એના પછી એની અંદર બીજો પ્રશ્ન પૂછેલો છે. એની અંદર છે તે 14.13 છે. જો મને આવું દોરીને આપેલું છે. કયો ગેટ છે એ તમે નક્કી કરી નાખો. આ છે એ, આ છે બી. તમે નક્કી કરી નાખ્યો હશે કે આ કયો ગેટ છે. ચલો નક્કી કરી નાખો તમે. તો મિત્રો જો ઇનપુટ ટર્મિનલો બેના શોર્ટ કરી નાખ્યા. નલ ગેટ છે, આખો ગેટ કરો છે નલ ગેટ, પણ એના ઇનપુટ ટર્મિનલો શોર્ટ છે. એટલે આ તો નોટ થઈ ગયો, આ રે નોટ થઈ ગયો. એટલે અહીં ગઈ શું આવશે? a બાર. અહીં શું આવશે? b બાર. આ a બાર અને b બાર આના ઇનપુટ બનશે. આ કયો ગેટ છે? જો આ નલ ગેટ છે. ખ્યાલ આવે છે? આ નલ ગેટ છે. બરાબર છે. એટલે આ લો એન્ડ અને નોટ ભેગો થઈ ગયો. ચલો આનું ટ્રુથ ટેબલ બનાવીએ. તો આ છે a, આ છે b. હવે સીધો અહીં a બહાર આવી જશે, અહીંયા b બહાર આવી જશે. પછી જો આ a અને b બાર કોને લાગુ પડશે? એન્ડ ને. એટલે અહીંયા કોઠો પાડવો પડશે a બાર એન્ડ b બાર. બરાબર. આ પ્રોસીજર થઈ ગઈ. હવે નોટ આવ્યો a બાર એન્ડ b બાર એનો બાર. તો કોઠો પડી ગયો. ચલો 0 1 1 0 1 1 0 0. હવે જો આ તો 12 એટલે આ 0 નો 1 થઈ જશે. 0 0 આ 1 થઈ જશે. પછી જો b બાર એટલે 1 નો 0 થઈ જશે, આ 1 થઈ જશે, 0 થઈ જશે, આ 1 થઈ જશે. હવે કયો ગેટ આવ્યો? એન્ડ ગેટ. એન્ડ ગેટ કેવો હોય? બે સ્વિચો શ્રેણી, બંને ચાલુ હોય તો જ એ ચાલુ થાય. બરાબર છે. તો 1 0 0 0 1 1 0 0 0 1 1 1 આ 0 આવે. જો આને કયા લાગુ પડશે? આ. એટલે કોઈ પણ બે સ્વિચો જો ચાલુ ના હોય તો ગોળો ચાલુ થાય નહીં. 0 1 0 0 1 0 0 0 0 1 1. હવે જો એનો વાર એટલે આ 1 1 1 અને 0. હવે તમારે ચેક કરવું પડે. તો જો 0 1 તો 1 0 તો 1 1 1 તો 1 0 0 તો 0. નક્કી કરજો શું થયા? ઓર ગેટ છે. આ ઓર ગેટમાં બે સ્વિચો કેવી હોય? સમાન. કોઈ પણ એક સ્વિચ ચાલુ હોય અથવા બંને ચાલુ હોય, પરિપથ ચાલુ રહે. એટલે જો 0 1 આ બે આ ઇનપુટ છે, આ ઇનપુટ છે, આ આપણું આઉટપુટ છે. તો 0 1 તો 1 1 0 તો 1 1 1
तो 1 0 0 तो 0 એટલે કયો ગેટ થયો આવ્યો ઓર ગેટ થયો क्या આવે છે એટલે મિત્રો ખૂબ સરળ છે તમે એક વખત વ્યવસ્થિત રીતે એને જુઓ ચલો એના પછી મને 14.14 મો એક પ્રશ્ન આપેલો છે પણ મિત્રો તમને બધા હવે આવડી જ જાય આ પ્રશ્નો જો હવે મને 14.14 મો આપેલો છે હવે અહીં ગણિત એ છે આરબી जो मैंने नॉर गेट आपो अहिया बे इनपुट टर्मिनलो शॉर्ट करेलो पाछो बीजो नॉर आपेलो छे अही गणी आपणो आउटपुट वाय बरोबर छे जो आई नॉर छे आई नॉर पण आ नॉर ना बन्ने इनपुट शॉर्ट करी नाख्या એટલે આ તો નોટ ગેટ થઈ ગયો તો આનું ટ્રુથ ટેબલ બનાવવું હોય એ બી ચલો હવે શેમાંથી પસાર થવાના છો ઓરનો આ શેમાંથી પસાર થવાના છે ઓરનો એટલે એ ઓર બી પછી આ નોટ આવે એ ઓર બી બાર અને પછી તો નોટ છે એટલે એ और बी बार नो बार तो तुम्हारा कोठो तैयार है मित्रों कोठो एक वक्त तमने जोड़ते आवड़ी जाए तो बधा प्रश्नों साल से तो 0 1 1 0 1 1 0 0 चलो सेमथी पसार थवानुं और केवो होय बंने स्विचो समान कोई पण एक स्विच चालू हशे बल्ब चमकशे 1 1 0 चलो एनो बार करीशुं 0 0 0 1 અને એનો પણ બાર તો 1 1 1 અને 0 હવે જો આ ઇનપુટ અને આ રહ્યો આઉટપુટ તો જો 0 1 તો 1 0 तो 1 1 1 तो 1 0 0 0 कयो गेट छे और आ और गेट छे मित्रों बरोबर ध्यानपूर्वक तमे जो आनो अर्थ ए था कि बे नॉर गेट नी मददथी एक और गेट बने बे नॉर गेट आई नॉर छे आ मूल तो नॉर ज हतो ने पण बे इनपुट टर्मिनलो शॉर्ट कर नाख्या छे तो बे नॉर गेट नो परिपथ एवो बनाववामां आवे के जेथी ए कयो गेट बनी जाय और गेट बनी जाय तो मित्रों हवे स्वाध्यायनो 14.15 नो प्रश्न ये पण बिल्कुल सरल छे जो एमां मने 3 गेटो आपेला जो मने नॉर गेटो आपेला छे आ छे ए बराबर अहींया बी आर आ नॉर गेट नो जे आउटपुट छे ए आउटपुट वरी पाछो आई गणी नॉर गेट में ज आपेलो छे आ रो छे आपणो वाय बरोबर छे હવે જો આ તો સીધું દેખાય આપણને બધા નોર ગેટ જ છે પણ જો આ તો નોર થઈ ગયો આ તો ઇનપુટ ટર્મિનલ શોર્ટ છે ઇનપુટ ટર્મિનલ આના ઇનપુટ ટર્મિનલ શોર્ટ નથી એટલે અહીં ઘડી શું આવશે a બાર અહીં શું આવશે b બાર આ a બાર અને b બાર ઓરને લાગુ કરશે
તો ટ્રુથ ટેબલ કેવું થાય? a અહીંયા b a બાર b બાર. હવે એ સમજ હશે ઓર, તો a બાર ઓર b બાર. અને એનો પાછો ખરેખર તો કયો ગેટ છે? નોર ગેટ છે. એટલે a ઓર a બાર ઓર b બાર એનો બાર. તો કોઠો તૈયાર થઈ ગયો આપણી પાસે. ચલો 0 1 1 0 1 1 0 0 ગમે તેમ લખી શકાય. ચલો બહાર કરવાનું છે એ આ 0 1 1 0 1 0 0 સોરી 1. જો આનો ઉલટો 0 તો 1 1 નો 0 1 નો 0 0 નો 1 અહીંયા છે b b બાર 0 1 0 1. હવે કયો ગેટ આવે છે? ઓર. ઓરમાં બે સ્વિચો કેવી હોય? સમાંતર. ઓરમાં બે સ્વિચો કેવી હોય? સમાંતર. સમાંતરમાં હોય ગમે તે સ્વિચ ચાલુ હશે બંધ ચાલુ. 1 0 1 0 1 1 0 0 0 1 1. હવે એનો બાર એટલે આ 0 0 1 અને 0. હવે જો આ 0 બાર તો 0 1 0 તો 0 1 1 તો 1 0 0 તો 0. આ આઉટપુટ અને આ તમે આપેલું ઇનપુટ. તો જો જ્યારે બંને 1 છે ત્યારે જ તમને 1 મળે. એનો અર્થ થઈ ગયો એન્ડ ગેટ છે. જો મિત્રો આ એવા પરિપથો આપ્યા છે, આ 3 નોર ગેટ છે. 3 નોર ગેટ ને એવી રીતે જોડવામાં આવે કે જેની મદદથી આપણે એન્ડ ગેટ બનાવી શકીએ. એન્ડ ગેટ ખ્યાલ આવ્યો? આપણે હવે બે નોર ગેટોની મદદથી ઓર ગેટ બનાવ્યો આગળના પ્રશ્ન. તો મિત્રો આ બધા હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ પ્રશ્નની અંદર આ બધી વસ્તુઓ તમને પૂછતા હોય. ચલો ઓકે મિત્રો, તો મેં તમને ગેટના જેટલા પણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે ઉદાહરણો આપેલા છે એ બધા મેં પૂરા કરી નાખ્યા. અલ્લાહ